સૌથી વધારે પૂછાતો પ્રશ્ન હોય છે કે જ્યારે સમસ્યાઓ થાય છે ત્યારે વિપક્ષ ક્યાં હોય છે। આજે વિપક્ષ રાજકોટમાં રસ્તા પર છે ને એટલા માટે એ કર્તવ્યના સ્વરૂપે અમે રાજકોટમાં છીએ, જેથી એ પ્રશ્ન પૂછવામાં આવે કે આ લોકો જે બોલી રહ્યા છે એનાથી કોઈ ફરક પડશે કે કેમ। જગદીશ મેવાણી, લાલજી દેસાઈ, પાલભાઈ અને કોંગ્રેસના સૌરાષ્ટ્ર કોંગ્રેસના બધા નેતા છે, એમની સાથે વાત કરીશું, એ સમજવાની કોશિશ કરીશું કે કોઈ ફરક પડશે કે કેમ। અને તમે જેટલી બુલંદીથી નારા લગાવી રહ્યા છો, તમને અપેક્ષા છે કે સંભળાશે અવાજ તમારો? છેલ્લા 15-16 દિવસથી લાલજીભાઈ પાલ આંબલિયા, હું અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ રાજકોટના એક ખૂણે ખૂણે ગયા છીએ। પત્રકારોને મળ્યા છીએ, બુદ્ધિજીવીને મળ્યા છે, અગ્રણી નાગરિકોને મળ્યા છીએ, શ્રદ્ધાંજલિની સભામાં ગયા છે। જેટલા પણ લોકોને મળ્યા, આખા રાજકોટનું એક સુરે કહેવું છે કે તક્ષશિલા કાંડ અને મોરબી કાંડની જેમ પણ આ કિસ્સામાં પણ કુલડીમાં ગોળ ભગાશે। પણ અમે લોકો પણ ડિટરમાઇન્ડ છીએ કે ભાજપના જે નેતાઓના ભ્રષ્ટાચારના પાપના કારણે અગ્નિકાંડ સર્જાયો એમની ધરપકડ ન થાય અને તપાસ એને તાર્કિક અંજામ સુધી ન પહોંચે ત્યાં સુધી આ લડતને ઊંચી મૂકવાના નથી। લાલજીભાઈ, તમે આટલા દિવસથી ધરના પર છો, ઉપવાસ પર છો, કમિશનર કચેરી જવાનો ઉદ્દેશ્ય શું અપેક્ષા છે? આમાં જે છે ને એ સૌથી વધારે મને જે કરુણાંતિકા એ લાગે કે આપણે આ 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણી જે હાલત થાય છે એ કેટલા હજારો ડિગ્રીમાં લોકો, કોઈ 3000 ડિગ્રી કે કોઈ પતા નહીં એનાથી વધારે, આટલી ડિગ્રી ટેમ્પરેચરમાં બાળકો, યુવાનો ભસ્મીભૂત થઈ ગયા, જેની રાખ પણ ના મળે એ પ્રકારનું, અને છતાંય સરકાર આંકડાઓ છુપાવે છે, સરકાર ગુનેગારોને છાવરે છે। સૌથી મોટી વાત એ છે કે નાની નાની માછલીઓ પકડી અને મગરમચ્છો સુધી નહીં પહોંચવાનું, તક્ષશિલાથી લઈને મોરબીથી લઈને રાજકોટ સુધીના અગ્નિકાંડના આમ જોવા જાય તો આરોપીઓ જે છે માત્ર નામની પૂછપરછ, અને તક્ષશિલા અને મચ્છુના ઘટનામાં તો બધા જ આરોપીઓ જે છે એ અત્યારે બહાર છૂટા ફરી રહ્યા છે, જામીન ઉપર છે। ત્યારે રાજકોટની પ્રજાને લાગે છે કે આમાં ન્યાય નહીં મળે, એટલે ન્યાયની લડાઈ છે। અમારી સાથે વિક્ટિમ પરિવારો, પીડિત પરિવારો છે, પીડિત પરિવારો પણ કહે છે કે ન્યાય માટે ઝઝુમવું પડશે, એ સિવાય કોઈ ઉપાય નથી। સરકાર નિંભર બની ગઈ છે, સરકાર નિષ્ઠુર બની ગઈ છે। અગાઉની અહીંયા સંવેદનશીલ સરકાર હતી, એની સંવેદના મરી ગઈ છે। સર, તમે કેટલા સમયથી છો અહીંયા ઉપવાસ પર? પીડિત પરિવારમાં આપે આપના સદસ્યને ગુમાવ્યા છે, શું અપેક્ષા છે? ન્યાયની અપેક્ષા છે બેન, બીજી કાંઈ નથી। ન્યાય એમને મળે। પાંચ સદસ્યો બેસી જઈએ છીએ બધા। કયા ગામના છો? સાંગણવા, અહીંયા રાજકોટ પાસે, અને બધા પરિવારમાંથી ફરવા ગયા હતા? વેકેશનના હિસાબે ફરવા ગયા હતા બધા। કોણ કોણ હતું ઘરમાંથી? ઘરમાંથી કાકાનો દીકરો હતો, એમનો દીકરો હતો, એના મોટાભાઈની દીકરી હતી, એના શાળા હતા, એના સાઠુભાઈનો દીકરો હતો, બધા ફેમિલીમાં જ ગયા હતા અને આ વસ્તુ બની ગઈ। એટલે સરકાર આગળ અમે એટલું જ માગીએ કે ન્યાય અમને જોશે, કારણ કે મોરબી જે કાંઈ દુર્ઘટના થઈ એમાં આ એસઆઈટી હતી, કોઈએ કાંઈ ન્યાય મળ્યો નથી। રાજકોટની અંદર ન્યાય મળે ને એવી અમારી અપેક્ષા છે, બાકી કઈ અપેક્ષા છે નહીં। અને તમને આશા કેટલી છે કે ન્યાય મળશે? ન્યાયની અપેક્ષા તો બહુ ઓછી છે, પણ જોઈએ છે શું થાય છે, તપાસ કરે શું થાય છે, અને છેલ્લે અમને ખબર પડશે કે અમને ન્યાય મળ્યો કે તંત્રને ન્યાય મળ્યો, એ અમે પછી નક્કી કરશું। બાકીના એ પરિવાર લોકોને શું કહેશો કે જે લોકો ન્યાય નહીં મળે એવું વિચારીને બહાર નથી નીકળતા, બોલી નથી રહ્યા? ન્યાય અમને બેન મળવો જોઈએ। ન્યાય નહીં મળે તો અમારો સજ્જનો જે ગયા છે એ અમને બહુ દુઃખ છે, અને ન્યાય અમને મળવો જોઈએ। તંત્રની સામે અમારે એક જ ઓલી છે, અમને ન્યાય આપવો, બાકી કાંઈ નહીં। આ એસઆઈટી તો બધે હતી, ક્યાંય કોઈને ન્યાય મળ્યો નથી, રાજકોટમાં પણ ન્યાય મળે એવું અમારું ધારવું છે। એમાં જો અમને ન્યાય મળશે તો અમને એમ થાય કે ના ન્યાય તો અમને મળ્યો, અમારા માણસો તો ગયા હે પણ ન્યાય અમને મળ્યો એટલી અમને રાહત થાય, બાકી કાંઈ નહીં। સીટની રચના જ ખોટી છે તો ન્યાયની અપેક્ષા એકદમ વાહિયાત વસ્તુ છે। સીટ જ પબ્લિકે નથી સીટને સ્વીકારતી કે નથી કોઈ બીજા પીડિત પરિવારો સ્વીકારતા કે આ સીટ લીપાપોથી માટે જ છે। કોઈ જે એના જે વિક્ટિમ છે ખરેખર જે છે એ લોકોને તો કઈ આ લોકો હજી સુધી એ લોકોના નામ સુદ્ધા લેવા તૈયાર નથી, તો કેવી રીતે ન્યાયની અપેક્ષા રાખે? વાળ ચીભડા ગણે એના જેવી વાત છે।
ના, એટલે એનો અંત હું એ રીતે લઈ શકી વાત એમણે કહ્યું કે વાડ થઈને ચીબડા ગળે તો શું કરવાનું, એટલે જે લોકો જવાબદારો છે એ પોતાની જવાબદારીથી ભાંગે તો આ લોકો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે? રાજકોટમાંથી થઈ રહેલું આ પ્રદર્શન 25 તારીખ સુધીના કાર્યક્રમ સુધી ન પહોંચે અને સરકાર ખૂબ સંવેદનશીલતાથી ન્યાય આપે એવી અપેક્ષા રહેશે.